સદી હાચું છે મારું ઘરેણું. મોહનભા હા શું કરો છો? આ મોટકો બંધો તો મોટકો બતો ને? હુવા છૂટી જતો ને એટલે હા બરાબર ચાલ બરાબર. ભૂલા પડ્યા કો આ ભૂલું તો પડું પડે થોડા ચિંતામાં એટલે શું કરે કો? શું ચિંતા બધા ચિંતામાં એટલે આ તો શું છે ખબર છે? કહો. તમે કોમ કરો તો કું કહો તો ખરી. મારે સોડીના લગ્ન છે હા હા અને 50,000 રૂપિયા જુએ. 50,000 પણ મારા જોડે તો હાલ તો કશું નહીં, હાલ તો સિઝન નહીં કોઈ અને કશું નહીં હાલ તો કોઈ રૂપિયો ગીધા નહીં હાલ. એમ નહીં કેતો હું. હા હા આ તો તમે જોડે આવ્યો વળી મેં કે હોય તો વળી હા પણ આશા આવું આવે પણ હા. સાચી વાત પણ મારા જોડે હાલ તો છે સારું છે નહીં પૈસા. એ ગંગા જોડે જેક માં છે હે ગંગા આપણા ગામમાં છે ખબર છે ગંગાની સરપંચમાં આયા છે. આપણા ગામમાં સરપંચ તો બધા પૈસા હાલે છે. અલ્યા પૈસા આલે પણ આ તો કેવું છે ખબર છે? હા ઈ ગંગાને 20 વર્ષ પહેલા મેં પૈસા લેવા જતો ગંગાના તો બરાબર, અને ગંગાએ મને ઘસીને ના પાડી હતી. તો ના પાડે એવી છે જ નહીં. અલ્યા પણ મારામાં નાક છે, એક વખત ના પાડે ને હા. એ હું ફેરતાના પૈસા માંગવા જાતો નહીં બરાબર. એવું ઓય બરાબર. એટલે શું છે ખબર છે? હા તે દાડે મેં કીધું ભાઈ કે ગંગાને મેં કીધું મને પૈસા આલ, હું તારા પૈસા પાછા આલી દઈશ બરાબર, પણ ગંગાએ એક ની બે નાથી બોલો હળો એવું હે? તારે. આ તો જો કોઈ ગોમાં ના નહીં પાડી. અલ્યા ભાઈ તો કહેવત નથી, જેને આલે એને તો ઘણાય આલે પણ અમારા જેવા ના આલે એને શું કરવાનું કોહડો. અને મને એક વખત જે મોણા ના પાડે ને એના વગર હું પૈસા લેવા સડું ને હું પાછું. નહીં માનતો પણ શું મોનો ને તમે તમારા જોડે છે કે નહીં કહો? મારા જોડે તો હાલ નહીં ને કાલ જ હવે. જો પૈસા નહીં મળે ને ખોટું તો નહીં કહેતો હું, હા. મારે આબરૂનું મારી મરી જવું પડશે કેમ કે જો આ ગંદમાં બંધમાં ભરાવું તો વળી તો અલ્યા હાલો ભાઈ એવા વાયદા નહીં જોતા. મારે આ છોડીના લગન આવીને ભરાઈ રહ્યા છે અને પૈસા જોવે છે ને કે જો લગનમાં આ થોડા દાડા છે બરાબર બધું વળી તો લાવવું, અને જો નહીં મળે ને તો મારે આબરૂનું મારી મરી જવું મારું પડશે. રાયડું ઘટાડેલું પડ્યું છે પણ આ બોરવાળાનો ભાગ જો પાડ્યો નહીં ને અલ્યા ભાઈ અત્યારે હાલ લેવા આવ્યો છું એની વાત કરતું. હા પણ હજુ બોરવાળા ભાગ નહીં પાડ્યો તો તેમાં મારે ના કહેવાય ને બોરવાળાને. હા હા એ તો ખબર છે બરાબર છે. અને તું ગંગાની વાત કરે છે ને, હા. ગંગા તો હું મરી જઉં ને તો મોઢામાં પોણી વીડે ને ખબર છે? એવો ચો વિરોધ છે. અલ્યા ભાઈ ના જઉં હું, તમે ખાલી તો ગોમ વાળા માટે રાજા છે, અમારા માટે ચો છે. અરે, હું માનતો નહીં પણ ગંગાની. હારું હારું ના માનતા હોય. હો શું કીધું? અને થાય ને તો મને કરી આલજો હો તમે. હારું, હારું. શું કીધું? હા હા હો હા હવે હું જઉં છું. હા હા અને હબળો બીજી વાત બરાબર, હા બોલો. અને પાછા આ લગન છે એમાં આવજો પાછા તમે. શું હા, કીધું? આવશે, આવશે. હો એ હારું હા તો આવજો તાર. એ હારું હો. એ હા. ઓના જોડે આયા થોડી કે ગંગા લ્યા, ગંગા જોડે તો હું રૂપિયો કોઈ દાડો ના માગું. એને મારે શું દુશ્મની થી ખબર પડતી નહીં. આખા ગામમાં પૈસા આલે ને મને પૈસા આલતી નહીં. મને એ નહીં સમજાતું કે આ પસલાને મેં કયા દાડે ના પાડી અને મેં ચમ ના પાડી હતી એ એને હજી સુધી ખબર નહીં પડી કે મેં પૈસાની ચમ ના પાડી હતી. અને આ માણસ કેવું વિચારે છે મારા વિશે. આખા ગામની અંદર કદી કોઈ બી સોડીના લગ્ન હોય, ગમે તે પ્રશ્ન હોય, કદી આજ સુધી હું ના ઊભી રહ્યો એવું નહીં બન્યું મારે. એમને હું સરપંચ બની હશું, કોઈ મારું કોક તો સારું બોલતું હશે ને, આ બધા આ પસો ચમ મારા વિશે આટલું ખરાબ વિચારે છે મને એ નહીં સમજાતું. અને એ નાકવાળો તો હ આબરૂવાળો મને ખબર હ. હા મને કઈ ખબર નહીં. શું વિચારી દે ઉભો હા હું શું કહું સંજયભાઈ, તમે એમ કહેજો કે મારા ને પસાર હું દુશ્મન આવટ. કશું નહીં જમ. અને હું આજ આપણા ગામની આખા ગામની અંદર કોઈ દાડો ગમે એના ઘેર દુઃખ પડ્યું તો હું ચાયા દાન નહીં ઊભી રહી. ના ઉભા રહો ને એમ તો. હે કદી કોઈ આપણા ઘરમાંથી આપણા ગામમાં હોય કોઈ બી ઘરમાં કદી એવું બન્યું કે આજ સુધી કોઈ મરી ગયું હોય, કોઈના લગ્ન હોય કે મેં કદી ના ટેકો કર્યો હોય કે હું ના ઊભી રહી હોય કે કોઈ ઉસીના મારા ઘેર અડધી રાતે કોક આવ્યું હોય, દવાખાનું હોય, ગમે તે હોય તો હું તરત ઊભી રહું. હે મારા ઘેર હોય કે ના હું ગમે તોથી કરી ના લઉં. તો આ પસો ચમ મારા વિશે આવું વિચારે તો પછાના મગજમાં હું જો પસાર છોડીને લગ્ન અને પસાન છોડી લગાડ હવે એને છે ને બધું કરીને બેઠો હોય બરોબર. હવે આ માવઠું થઈ ગયું ને એમાં એના બધા ઘઉં બગડી ગયા. એ ઘઉંના સહારે બેઠો તો કે આ પૈસા આવશે ને હું મારે છોડીને લગ્ન કરી બરોબર. હવે એ ઘઉં બગડી ગયા. હવે એને જોડે પૈસા હાલ હ નહીં. હવે પેલો મોહનભા નહીં આપણે, હા એના તો જઈને વાત કરતો તો હું આડા વાડે ઊભી હતી ને તો હું અભડી જઈ કે હું ગંગા જોડે ના મોવું કે મારે કે 50,000ની જરૂર છે મારે સોડી પહેણાવાની. હું જો 50,000 નહીં કરું તો મારી આબરૂ જશે. તો એને મારી જોડે ના કહેવાય. મને કેવું પડે. એ મારી જોડે આવ્યો તો પૈસા મોગવા બરોબર, આજથી 20 વર્ષ પહેલા. હવે એને શું કરવા તા ખબર? છોકરાને બાઈક લઈ આલું. હવે છોકરો 16 વર્ષનો હતો. હે એ વખતે 16 વર્ષનો હતો.
હવે એ એમ કે હું બાઈક લઈ આલું તું એને ના પાડી દીધી મેં કીધું જો પૈસા નહીં હું તને નહીં ના, એ આલું તો હું પૈસા વ્યવહાર. આલતી તે છોકરો બાઈક લાવતો હા. બાઈક લાવતો તો પેટ્રોલ નો ખર્ચો આવતો પસાને ખર્ચો. બરોબર પાછું એક્સિડન્ટ થતું હા, એ વધારાનો ચોક આગળ તો ખર્ચો. પાછો છોકરો ખોઈ બેસતો હા, હવે એ વાતની પસાને ખબર ના હે મેં એ વિચારી ના આલ્યું આજ સુધી એ છોકરો સાયકલ લઈને ફરે એ બરોબર. આજો નવરો ફરે ને. હા, આજો હે? નવરો જ. તો એમાં પૂરવા પેટ્રોલ ના જોવત જોવો જ. હે ચોથી લાવત પછો એ હે તો પછી ભણી જો છોકરો કમાતો નહીં પણ એને મજૂરી કરી કઈ તૂટી જાય હા. હવે પેલો છોકરો શું અત્યારના જે જવનિયા હોય એ આપણું ગોઠણ આપણે ના પડે. ગોઠણ તો પછી મેં એટલે એને એ પૈસા નતા આલ્યા બરોબર. તો એને એમ પહેરી ગયું મગજમાં કે મને ગંગાએ ના પાડી ના પાડી. તાનનો મારાથી એના વિરોધ થયો. આડવેર થઈ છે વિરોધ થઈ હવે ગયો. એ વિચાર હું તો નહીં વિચારતી મેં તો સારું જ એ વિચાર્યું એમના મગજમાં આવું અળવું છે એને. હવે હું શું કહું હમ. હવે એને ખબર નહીં પડવા દેવી જો એને ખબર પડશે ને તો એ પૈસા નહીં લે મારી જોડેથી હા. કીધું એક કોમ કર મોહનભાન બોલાવ હા તે મોહનભાઈ બોલાવતા હોય. કશું કહેતા નહીં ખાલી એમ જ કહેજો કે તમને ગંગાબા બોલાવો હા હો એટલું કહેજો ખાલી કે હાલ ને હાલ બોલાવો હા તે હું હાલ જ મોહનભાઈ બોલાવીને આ આવું. મોહનભાઈ બોલે ને તો હાલ જ આવો હા, હું એમ બરાબર. બેઠી હું હાલ આ વાતનો તો મારો ઓળ પાડવો જ પડશે ને કે આના મગજમાં મારા વિશે ખરાબ પહેરી જીવો કીડો એ તો કાઢવો જ પડશે મારે મોહનભાઈ હા શું કરો? આ લાકડા કરો કરતો તો પછી એક જેમ તેમ પડ્યા હતા એટલે એટલે ગંગામાં તમને બોલાવતા હતા. એવું શું કામ પડી વળી એ તો મને ખબર નહીં પણ મને કીધું કે મોહનભાઈ બોલાવતા. એવું એમ ઓ હેડજો શું કામ હતું? હા રોડા હતા હેડજો હો. ગંગામાં શીખી શું જરૂર પડી એવું તો મને ખબર નહીં. એવું હે હા રોડા હતા હેડજો હો. એ. ગંગામાં. હા આયા મોહનભાઈ. શું હતું કહો હવે મારે એક વાત કરવી હતી તમને. હા બોલો બોલો પણ એક વાતે તમે વચને બંધાવતો પણ એવું યાદ તો શું છે એમ તો કહો જો આમાં વાત એવી છે કે તમારા ને પસાભાઈ જે વાત થતી હતી હા. એ મેં બધી વાપરી એવું હે? તો કોણ આપડે એ તો હું પાછળ ઊભી હતી તમારા એવું બરોબર? હે? તાર હવે વાપરો એના મગજમાં જે હોય મારા વિશે મારા નહીં વિચારવું હા. બરોબર પણ હું તમને એટલું કહું કે હવે એની સોડી માટે 50,000 જોવા હોય ને મારા 50 લાખ હાલવા છે. હા. બરોબર પણ મારે એને ડાયરેક્ટ નહીં હાલવા હા. કેમ કે એના મગજમાં મારા વિશે જે ખરાબ વિચાર એ લઈને ફરે છે ને હા. એટલે એ મારા જોડેથી પૈસો લેશે નહીં બરોબર એટલે હું તમને લાખ રૂપિયા આલું હા. તમારે એને આલી દેવાના સારું. બરોબર તમારે મારું નામ નહીં લેવાનું હા. હું બને તો સુધી મારું નામ નહીં લેવાનું તો જ નહીં સારું જ રહેશે હું તો હા, એમ જ બરોબર. કહું હા. હવે એને તમને પૂછો તમારે ગમે તે તમે તમારી રીતે જવાબ આલજો હા. બરોબર પણ મારું નામ ના લેતા બરોબર. બરોબર કાલ સવારે આવીને લાખ રૂપિયા લઈ જાઓ અને કાલે એને આલ દો હા હા. બરાબર મારું નામ ના લેતા કેમ કે એને મારા જોડે વિશ્વાસ પહેલા તમને કહેતો હતો ને કે મેં પૈસા મોગ્યા હતા વાહ. એને એના છોકરાને બાઈક લઈ આલું હવે તો પરિસ્થિતિ બાપણ કેવી છે વાપરો હવે બાઈક હું એ વખતે પૈસા આલો તે બાઈક લાવત ના. લાવત લાવો. ના લાવત નહીં લાવત ચમ લાવત કે છોકરાનો છોકરો એકનો એક હતો હા. સોડી પછી આવી બરાબર. બરોબર તો છોકરાને એ છોકરો કે એ કરતો હતો એ બરાબર. બરોબર અને ગામમાં રાડ હતી છોકરાની હા. ગમે એની જોડે ના બોલવાનું બોલે લડવાનું ના ભણવા જાય અને પાછું બાઈક ની જીત પકડી એટલે પાછો મારા ઘેર આવ્યો બરાબર. કે મને 20,000 રૂપિયા આલો હા. મારે બાઈક લાવવું બરાબર. મેં ના પાડી મેં કીધું પાછા પૈસા નહીં હું તને પૈસા નહીં આપું તો એને ચડી હતી કે ચમ ના આલ્યા હાલ પૈસા આલ્યા હોત તો એનો છોકરો હાલ જીવતો હોત ના, એક્સિડન્ટ થયો હોત આખા ગામમાં કોક આલો. થયું હોત એમ નહીં હાલ એ મજૂરી કરી ખાય એમાં પેટ્રોલ પૂરવા ના જોત અત્યારે પેટ્રોલ ના ભાવ વપડ્યા હા. હે તો એને તો અત્યારે કેવો દાડા આવ્યો હતો અત્યારે હે તો એના કરતા મેં એટલે ના પાડી મારે બીજું કોઈ કારણ નતું અને હું ગામમાં કદી કોઈને ના નહીં ના નહીં પાડતી પાડતો. હે તમે કેટલા માણસો લઈને આવ્યા મેં કદી ના પાડી હે? પાડજે મને. હે તો એ આવું વિચાર છે મારા વિશે બરોબર એટલે કાલ સવારમાં આવીને લાખ રૂપિયા લઈ જજો હા. બરોબર અને મારું નામ ના લેતા અને આ સંજય બી તમને હંગાત આવશે તમે તારે ના લીધો સારી વાત હતી એમ ને હા બરોબર આટલી જ વાત હતી કહેતા નહીં એમ હા હો ને કાલ સવારમાં પૈસા આવી પણ જજો. કહેવાનું નહીં આપણે. હો ને પસાપાન ના કહેતા તમે સારું બરોબર? બીજું કોઈની વાત ના બસ આટલી જ વાત એ, હો ને કાલ સવારે આવી જજો 9 વાગે હા. હા હજી ચમ આયા નહીં મોહનભા 9 તો વાગ્યા 9 ના 9:30 થવા આયા ચોય દેખાતા નહીં પેલો મગજ વગરનો આઈ જો હોત આવા નાકના મને કોક ના હંગાત કેવડાવી હોત તોય હું ઇજ્જત ના જવા દો તેની આવા ને આવા માણસો હોત મગજમાંથી તો તું લઈને ફરતા હોય છે ગંગામાં હા આયા તમે આ ચાંદી ઉભી તમે 9 વાગ્યા કીધું તું 9:30 થવા પણ આયા મોડું થઈ ગયું થોડું આ તો લો આ લાખ રૂપિયા હો આપણો હાથીને લઈ જજો હા. અને મારું નામ લેતા નહીં હા. બરોબર તમે આલ્યા એવું જ કહેજો બરોબર બરોબર આપણે કોઈ જોઈતા નહીં જો સોડીને પાછો વાપરું
બરોબર એના મોઢા અમે નહીં જોતી બરોબર. પણ એના ઘરની આબરૂ જાય અત્યારે સોડી કોક આગુ પાછું જો છોકરાના લગ્ન ના થાય ને તો પાછું સોડીના તો પાછું આડું અવળું કરી બેસે હે આપણે ઇજ્જત આબરૂ સાચવી પડે સાચી વાત. ગમે એની હોય સોડી હા. બરોબર હા. આજે એની હે, કાલ તમારી એ હોય સાચી વાત. બરાબર અને હું ગામમાં સરપંચ તમે લોકો મને બનાવીને લાવો હો તો મારું ઘરનું થોડું ઘણું ખાડો પૂરાતો હશે સાચી તો હું બનતા હશું ને અમે કોઈ અમે તો બધું તો કોઈ ખાઈ નહીં જતા હોય તારે બે પૈસા વાપરે કોઈ નાખી જવાનું બે પૈસા કાલ વાપરે. પૈસા કમાઈ લઈશું હા, હે? હા. તાર હારું તાર તમે શાંતિથી ને પૈસા હાલ દેજો મારું નામ ના લેતા હા. હો અને હંગાત દેજો પણ કોઈ હા, બોલતા તો હું નહીં. હંગાત દઈશ. હો ને? હારું હેડો જો હે. હો ને? હે. હારું હેડો આ રાખ.